ये तो अरे पारुड़ माँ
લગ્ન માનવીને તો દુઃખ પડે, પણ આ તો અખિલ બ્રહ્માંડનો નાથ કૃષ્ણ પરમાત્મા પોતે પ્રભુને લલાટે પાટા બાંધ્યા છે, રુધિરની ધાર પણ વરસી રહી છે. તેવા તો મારા નાથને કેવા દુઃખ પીડા હશે, એવા તો કોણે એવા માર માર્યા હશે કે આજ મારા નાથને લલાટે પાટા બાંધવા પીડા છે. તો લાવ પેલા પ્રભુની ખબર પૂછું અને પછી મારા દુઃખની વાત કરું. એયા જય લલાટે પાટા રે પ્રભુ સેના રે બાંધા. દ્વારી પામ કોણે મારા આવમાર લલાટે પાટા રે પ્રભુ સેના રે બાંધા. લાડીલો હે ભગતા વાલા મારે નાદ કોરે. શું વાત કરો છો મારા નાથ? એ ધારવા આવ્યો લાડુ ન થાળ લાડુ રે એ જમતા લાડુ બને મારી યારે. અરે આવ જૂઠડા ના બોલો મારા દ્વારી કના કાના. લાડુ મારા નમણા નાવ ટૂટયા જૂઠડા ના બોલો મારા દ્વારી કના કાના. રે લાડુ રે મારવાથી એમને સંતોષ નાવતા. સત્ય જણાવ મારા નાથ. એ માથે મારા ધારી કે રામાર ધારી રે મારવાથી લાલા ઉઈતા ભગત અરે આવ હટલો ગુનો રે મારો માફ તમે રે કરો. વારી વારી નવા કરીએ આવી ભૂલ હટલો ગુનો રે મારો માફ તમે રે કરો. આજ ભક્તની કોઈ ભૂલ હોતી નથી અને ભગવાન હંમેશા ભક્તોને આધીન હોય છે. માટે કહું ભક્તરાજ કે આજ જંગલ જંગલ અને દેવળ દેવળ ભટકી આટલા આટલા કષ્ટ વેઠી આટલા આટલા સમુદ્રોને વિલોવી આજે અહીંયા સુધી આવવાનું કોઈ કારણ ભક્તરાજ? સાંભળો પ્રભુ, આજ આવી પોકરણ ગઢ જેવી ધીંગી ધરા છોડી ત્રણ ત્રણ જંગલ ભટકી સમુદ્ર ઓલવી તમારા દ્વાર સુધી આવવાનું મારું એક જ કારણ છે મારા નાથ. કહો વાલા. એક મારો સ્વાર્થ અને એક મારા પરમાર્થ માટે હું ભટકી રહ્યો છું પ્રભુ. હે ભક્તરાજ, એવું તે કહ્યું તમારું સ્વાર્થ અને એવું તે કહ્યું તમારું પરમાર્થ છે ભક્તરાજ. આજ મારવાડ જેવી ધીંગી ધરા છોડી પોકરણગઢ જવારુડા રાજ છોડી આજ અહીંયા સુધી આવું પડ્યું વાલા. હા પ્રભુ, આપ તો અખિલ બ્રહ્માંડના નાથ છો, સૃષ્ટિના સર્જનહાર છો પ્રભુ. બધું જાણો છો છતાં ભક્તની કસોટી શા માટે કરો છો મારા નાથ? હે વાલા, આજ હું બધું જાણું છું
આજ તમારા સ્વયં મુખેથી કઈ સાંભળવા પણ માંગુ છું ભક્તરાજ. સાંભળો પ્રભુ. આપ જો મારા મુખેથી સાંભળવા માંગતા હોય ને મારા નાથ, તો મારા સ્વાર્થની અંદર એટલું જ છે કે આજ હું પાપી પેટે વાંજ્યો છું પ્રભુ. હા ભક્તરાજ. અને આજ પરમારથ કહેતા આપ કેવા શું માંગો છો ભક્તરાજ? સાંભળો પ્રભુ. આજ મારા પરમારથની અંદર એટલું કે આજ મારવાડની ધરતી ઉપર ભેરબા નામનો રાક્ષસ હાહાકાર મચાવી રહ્યો છે. મનુષ્ય કે પક્ષી કોઈ પણ જેવી જાત નથી રહેવા દેતો પ્રભુ. આનો કાંઈ ઉપાય હોય તો કહો મારા નાથ, નકર રાજ રાજ્ય અજમલના પ્રાણ તમારા ચરણમાં છે પ્રભુ. નહીં ભક્તરાજ, આજ આટલા બધા અધીરા ન બનો ભક્તરાજ. જો આજે તમે આ સુધી આવ્યા છો તો આજ ખાલી હાથે તો નહીં જવા દો. માટે લ્યો ભક્તરાજ, આજે હું ડાળીને કેવા તમને પુષ્પ આપું છું. આ પુષ્પને બારણી વધાવી 9 માસની સેવા કરજો. આજે 9મા માસે આજે મારાથી મોટા દારી બળદેવ આવીને તમારા ભવભવના મેણા ભાગે ભક્તરાજ, તમારા વાંજિયા મેણા ભાગે. હા પ્રભુ. કહેવતની અંદર કીધેલું કે 100 રૂપિયા વાળાની એક દીકરા વાળાની મારા નાથ, દીકરો દેવો હોય આપના જેવોને જગતમાં પૂજવા લાયક હોય તો આપો પ્રભુ. વાહ ભક્તરાજ. આજ જ્યાં દેવથી મહાન દાનવો પણ નથી પહોંચી શકતા, ત્યાં આજે તમારા જેવા લાડીલા અને પ્રેમીલા ભક્તો પહોંચી વળે છે. અને જ્યારે જ્યારે આ પૃથ્વી ઉપર બાપનો ભાર વધે છે, યુગે યુગે સ્વયં અવતાર ધારણ કરતા હોય છે. માટે લ્યો ભક્તરાજ, આજે હું ડાળીને એવા બીજા પણ તમને પુષ્પ આપું છું. એ વાલા મારા અમારા ડાળીના પુષ્પ આપ્યા રે. એ વાલા મારા અમારા ડાળીના પુષ્પ આપ્યા રે. એ પુષ્પને પારણીએ પધરાવો, સેવા કરજો નવ નવ માસા. એથી પરિગાવાળો કૃષ્ણ કનૈયો આવશે રે. હે આવી હેરને રે પધારશું, ભૂમિ કેરો કાર્યો ને રે ઉતારશું. એ વાલા મારા અમારા ડાળીના પુષ્પ આપ્યા રે. વાલા મારા અમારા ડાળીના પુષ્પ આપ્યા રે. વાલા મારા અમારા ડાળીના પુષ્પ આપ્યા. હે ભક્તરાજ, આજે હું ડાળીના જે બીજા પુષ્પ આપ્યા રે, પુષ્પને પારણી મંદરાવી નરનારી મળી 9 માસ એમની સેવા કરજો. આજે 9મા માસે આજે દ્વારકાનો નાથ તમારે ત્યાં પુત્ર તરીકે અવતાર ધારણ કરે. એટલું નહીં ભક્તરાજ, આવીને ભેરવા જેવા દૈતનો સહારમાં કરે. હા પ્રભુ. અમર ડાળીનું પહેલું પુષ્પ આપ્યું છે તે બાળકનો જન્મ થાય તેમનું નામ મારે શું રાખવું મારા નાથ? હે ભક્તરાજ, આજે હું ડાળીને જે પેલા પુષ્પ આપ્યા અને એ બાળકનો જન્મ થાય એમના નામડા વિરમદેવ રાખજો ભક્તરાજ. એમના નામડા વિરમદેવ રાખજો. હા પ્રભુ. બીજી અમર ડાળીના પુષ્પ આપ્યા છે એ બાળકનો જન્મ થાય તેમનું નામ મારે શું રાખવું પ્રભુ? હા વાલા, આજે હું ડાળીના જે બીજા પુષ્પ આપ્યા અને એ બાળકનો જન્મ થાય એમના નામડા રામદેવ રાખજો ભક્તરાજ. એમના નામડા રામદેવ રાખજો. હા પ્રભુ. આપ આવશો એની કોઈ સાલ માસ ને તિથિ તો હશે ને પ્રભુ? સાંભળો ભક્તરાજ, આજે પણ હું તમને કઈ સંભળાવું છું. એ સાલ આપો, એ સાલ આપો 1401 સાત દશમ કેરી રાતડી રેલો. દશમ કેરી રાતડી રેલો. હા પ્રભુ. આપ
આપ આવશો એની કોઈ નિશાની તો હશે ને મારા નાથ. આજ તમારા રગમેલની ધર અરે કુમકુમની પાંચ પગલી પડે આવી નુકળતા દૂધડા ઉતારે તો માનજો કે દ્વારકાનો નાથ પોતે બતાવ્યો. પણ કહો ભક્તરાજ હજી મનની અંદર કોઈ સંકોચ હોય તો વિના આ સંકોચ કહો વાલા. હા પ્રભુ, હજી મારા મનની અંદર શંકા છે પ્રભુ. કારણ કે આજ હું નથી કહેતો, જગત આખું વાતું કરે છે કે કનૈયો કપટી કહેવાય, કનૈયો માયાળી કહેવાય. આજ કનૈયાને વચન દીધા પછી ફરતા વાર ન લાગે પ્રભુ. તાજ મારા મનની અંદર એવી શંકા છે કે આપ મારે ચા દીકરો બનીને આવશો તો ખરા ને મારા નાથ. હે ભક્તરાજ આજ અમર ડાળીના બબે પુષ્પ આપ્યા, સાલ માસની તિથિ પણ આપી. હે વાલા આજ નામ અને નિશાની પણ આપી, હજી પણ તમને મારા ઉપર ભરોસો નથી ભક્તરાજ. હા પ્રભુ. હે ભક્તરાજ આજ તમને રતન કરોડનો વિરગડીયો સોંપું, આજે જમણા હાથના વચન પણ આપું ભક્તરાજ. પણ એ પેલા આજે તમારે પણ તમારા જમણા હાથનું એક વચન મને પણ આપવું પડે ભક્તરાજ. તમારા જમણા હાથનું એક વચન મને પણ આપવું પડે. હા પ્રભુ, આજે તમને વચન તો આપું છું મારા નાથ, પણ વચન ની અંદર જે માંગવા જેવું હોય ને એ જ માંગજો પ્રભુ. હા ભક્તરાજ આજ સત્ય ધર્મ ને કાજ જે માંગવા જેવું હશે ને એ જ કરાયું માંગશે ભક્તરાજ. સાંભળો ભક્તરાજ કે આજે દ્વારકાનો નાથ તમારે ત્યાં પુત્ર તરીકે અવતાર ધારણ કરે. જે હરખ ને જે ઉમંગ હોય ને ભક્તરાજ એ જ હરખ ને એ જ ઉમંગ આ પૃથ્વી ઉપરની મારી જીવન લીલા પૂર્ણ કરી જ્યારે પણ સમાધિએ જવાની રજા માંગુ ને ભક્તરાજ ત્યારે એક પણ આંસુડું પાડ્યા વિના આજે પિતા પુત્રના મોહમાં મોહ્યા વિના તમારે મને હસતા મુખે સમાધિએ જવાની રજા આપવી પડે ભક્તરાજ. હસતા મુખે સમાધિએ જવાની રજા આપવી પડે. ના પ્રભુ, આવી કસોટી શા માટે કરો છો મારા નાથ? આજે મેં તમને પેલા પણ કીધું હતું કે વચન ની અંદર જે માંગવા જેવું હોય એ જ માંગજો. કારણ હજી તમે પોકરણ ગઢ ની અંદર અવતાર ધારણ કર્યો નથી, તાપ વિદાય ની વાતો કરો છો મારા નાથ. એટલું જ નહીં પ્રભુ, કદાચ જગત ની અંદર કોણ એવો ભાગ્યો બાપ હશે કે પોતાનો દીકરો સમાધિએ સીધાવતો હોય ને બાપ હસતા મુખે રજા આપી રહેવા દો મારા નાથ. બીજા વચન ની માંગણી કરો પ્રભુ. નહીં ભક્તરાજ, વાત ને કેમ ભૂલી જાવ છો ભક્તરાજ? આજે દ્વારકાનો નાથ તમારે ત્યાં પુત્ર તરીકે અવતાર ધારણ કરતો હોય, અરે ભેરવા જેવા દૈતનો સહાર કરવા માટે આજ તમારે ત્યાં પુત્ર તરીકે અવતાર ધારણ કરતો હોય ને ભક્તરાજ, આ તો ફક્ત મારી 54 વર્ષની જીવન લીલા છે. 54 વર્ષની જીવન લીલા પૂર્ણ કરી જ્યારે પણ સમાધિએ જવાની રજા માંગુ ને ભક્તરાજ ત્યારે હસતા મુખે સમાધિએ જવાની રજા આપવી પડે ભક્તરાજ. હસતા મુખે સમાધિએ જવાની રજા આપવી પડે. હા પ્રભુ, આપ જો મારો દીકરો બનીને આવતા હોય, મારી પોકરણ ગઢની રાજગાદી સંભાળતા હોય, મારવાડની રૈયતનું રક્ષણ કરતા હોય ને ભેરવા નામના રાક્ષસનો સહાર કરતા હોય ને પ્રભુ, તો જાઓ મારા નાથ. જ્યારે તમે પોકરણ ગઢની અંદર અવતાર ધારણ કરશો, જ્યારે તમારી 54 વર્ષની લીલા પૂરી થાય, ત્યારબાદ તમારે સમાધિએ સીધાવાની વેળા આવશે ને ત્યારે રાજવી અજમલ તમને હસતા મુખે રજા આપશે. મારા જમણા હાથના વચન છે પ્રભુ. હે ભક્તરાજ, રાજ તમે તમારા જમણા હાથના વચન આપતા હોય, લ્યો ભક્તરાજ હું પણ મારા જમણા હાથના તમને વચન આપું છું. હા પ્રભુ. ઈયા જે રતાના એક ટોરો હીરા દેવીઓ રે, એ માયા માયા વારના રતાના એક ટોરો હીરા દેવીઓ રે.
પિતા અમે તમારા પુત્ર પિતા હજી પણ મને કોઈ સંકોચ હોય આજ વિના સંકોચ કહો ભક્તરાજ વિના સંકોચ કહો હા પ્રભુ હજી મારી એક ઈચ્છા બાકી છે મારા નાથ કહો વાલા કારણ કે જૂનાગઢની અંદર કોણ તો કે નરસિંહ મહેતા એમને તમારી દિવ્ય દ્રષ્ટિ આપી અને રાસલીલા બતાવી થી પ્રભુ તો આજ તમારો ભક્ત તમારા દ્વાર સુધી આવ્યો છે તમારી રાસલીલાના દર્શન કરાવો મારા નાથ હે ભક્તરાજ આપ રજમાં જઈને વિહાર કરો જરૂર તમને મારી રાસલીલા દર્શન થશે ભક્તરાજ ભલે પ્રભુ બોલ કૃષ્ણ કનૈયા લાલ કી જય હરે આજ મારા ભક્તરાજ ને તો વચન આપી ચૂકો પણ હજી આ વાત ની જાણ આજે મારાથી મોટા એટલે કે અઢારી બળદોને ખબર પણ નથી લાવ આજ કોઈ ખબર નથી મોટા ભાઈ અઢારી બળદોને વચને બાંધો તો જ કૃષ્ણ ઈયા જે કનૈયો બોલાવે વીરા મારા આવજો યા જે લલાટે પાટા રે કાનુડા સિના રે બાંધા રે આવા તમને કોને માયરા માર લલાટે પાટા રે કાનુડા સિના રે બાંધા ये सुवत कृष्णिया એ ધરણા આવ્યો લાડુન તાર લાડુ રે એ નદમના લાડુ મની માહિયા રે યા જે લાડુ ના મારવાતી નમણા નવરે ફૂટે સત્ય બોલી જાને મારા વીર જાડીના મારવાતી નમણા નવરે ફૂટે સાંભળો વીરા હે આદે લાડુ રે પાર્વતી એ પ્રેમ સંતોષ આ મોટા ભાઈ આ મોટા ભાઈ હે માથે મારા ડારી કે રામા હરદરી પાર્વતી તારા પિતા મારા વીર એ આજે દેવોની માથે રે દુશ્મન કોણ રે જાય ગો દુશ્મન સોંપી દેને મારા વીર દેવોની માથે રે દુશ્મન કોણ રે જાય ગો હે વીરા આજ આપ જેને દુશ્મન સમજી રહ્યા છો એ તો મારો લાડીલો અને પ્રેમીલો ભક્ત છે વીરા આજ જેનો ભાઈ અઢારી બન્યો હોય એમનો અધલોક નંદ દુશ્મન કોણ હોય મારા વીરા એ તો મારો લાડીલો અને પ્રેમીલો ભક્ત છે આજ તમારો પણ ભક્ત કહેવાય અને ભક્તના રૂપમાં સ્વીકાર કરો મોટા ભાઈ એ કનૈયા એ ભગત તારો હશે એ ભક્તિ કરી જાણે એ તો મારો હરધારીનો દુશ્મન છે માટે મારા હવાલે કરી દે કનૈયા વીરા જોઈ દુશ્મન હોત ત્યારનો તમારા શરણે ધરી દીધો હોત વીરા અને એ તો મારો લાડીલો અને પ્રેમીલો ભક્ત છે તો હું તમને કદાપી નહીં સોંપું એ કનૈયા એ ભગત માટે તારે મારા સાથે રમત રમવી પડશે કાનુડા કહો વીરા તને હજી ખબર નહીં હોય આ હળધારીના હળમાં કેટલી તાકાત છે હે વીરા જ્યારે હોય ત્યારે આપ અંદર રહેલા હરનો અને બળનો અભિમાન કરતા હોય મોટા ભાઈ આજ તમે પણ તમારી તાકાતને અજમાવી લ્યો વીરા
તો જોઈ લે કાનુડા આ હળધારીના હળમાં કેટલી તાકાત છે બરદે બળિયો કહેવાય બરદે હળધારી કહેવાય હળ હસલાવું મારા હાથ હતી રે આજ આકાશ પાતાળા વીરા ભેગા રે કરું આજ આકાશ પાતાળા વીરા ભેગા રે કરું એ બરદે બળિયો કહેવાય બરદે હળધારી કહેવાય બરદે સાત કહેવાય હળ હસલાવું મારા હાથ હતી રે વાત કરસ કનૈયા બરદે બળિયો કહેવાય બરદે હળધારી કહેવાય બરદે સાત કહેવાય હળ હસલાવું મારા હાથ હતી રે આ ચાંદો સૂરજ વીરા ભેગા રે કરો આ ચાંદો સૂરજ વીરા ભેગા રે કરો બરદે બળિયો કહેવાય બરદે હળધારી કહેવાય બરદે સાત કહેવાય હળ હસલાવું મારા હાથ હતી રે સુવાત કરસ દુતારા સુરજ વીરા જુદારે કરો કૃષ્ણ કનૈયો કે કૃષ્ણ માયા વિયા કૃષ્ણ કપી કે ભાઈ ઓલી કાળુ વીરા પોખતી રે આજ હળરે મારીને મોરલી ભાગી રે નાખો એ વીરા આજ હળરે મારીને મોરલી ભાગી રે નાખો બરદે બળિયો કહેવાય બરદે હળધારી કહેવાય બરદે સાત કહેવાય હળ હસલાવું મારા હાથ હતી રે ફકીરે હર સાથ કરો એ ફકીરે હર સાથ કરો કૃષ્ણ કનૈયો કે કૃષ્ણ માયા વિયા કૃષ્ણ કપી કે ભાઈ મધુરી મુરલી વીરા હાથ મારે अब हड़ सलाऊ मारा हाथ तीर हड़ सलाऊ मारा हाथ तीर हड़ सलाऊ मारा કશીર એ કનૈયા અત્યારની હાર જીતની રમતની અંદર તારી જીત હોય ને તારા મોટા ભાઈની હાર હોય કનૈયા માટે કહે વીરા સોનેલા મંદિરે બોલાવાના કારણ એ વીરા આમાં ક્યાં કોઈ હાર જીત જેવી વાત હતી વીરા અને ભાઈઓની ઋતુએ આજ તમે મારાથી મોટા છો અને વીરા આજની રમતની અંદર તમારી જીત અને મારી હાર છે નહીં કનૈયા અત્યારની હાર જીતની રમતની અંદર તારો મોટો ભાઈ હળધારી તને જીત આપે બોલ કનૈયા હે વીરા આજ તમે એમ કહેતા હોય આજની રમતની અંદર તમારી હાર અને મારી જીત છે મોટા ભાઈ મારે તો ફક્ત તમારા જમણા વચન જ જોઈ છે એ કનૈયા ભાઈ ભાઈની અંદર વાત હોય વચન કદાપી ન હોય કનૈયા તો કહો ને વીરા આજની રમતની અંદર તમારી જીત અને મારી હાર છે અરે નહીં કનૈયા વચનની અંદર માગવા જેવું હોય તે માગજે કનૈયા હે વીરા તો હજી પણ વચન આપતા પહેલા વિચાર કરી લેજો દીધા પછી પસ્તાનો વારો ના આવે એ કનૈયા વાહ ફરે વાદળ ફરે ફરે નદીઓના નીર આ હળધારી બોલ્યો ફરે માટે માગી લે કનૈયા વીર સાંભળો વીરા આજ તમારા લીધેલા વચન પ્રમાણે આજ તમારે ને મારે કોકણ કન્યા મહારાજ આજમલ ત્યાં પુત્ર તરીકે અવતાર ધારણ કરવાનો છે એ કનૈયા મને ખબર જ હતી કાનુડો કપટી કહેવાય માટે રઘુકુળ રીત સદા ચલી આવી પ્રાણ જાય પણ મોટા ભાઈ હળધારીના વચન ન જાય કનૈયા માટે ચાલો ભક્તોની ભાવના પૂરી કરવા માટે રાજા આજમલના ઘરે અવતાર ધારણ કરી કનૈયા બોલે વીરા આજ પિતા રે વાસુદેવ વિરલા સોડી રે દેવા એ જી આજ માતા રે રસોડા વિરલા સોડી રે દેવા આવું પિતા અજમાલજી નો બાળ પિતા રે આજ પિતા રે વાસુદેવ વિરલા સોડી રે દેવા એ તારો માર વિનાર દેના બાણ માતા રે એ માતા રે જસોદા વિરલા સોડી રે દેવા
એ જી આજ બેની રે સુભદ્રા વિરલા સોડી રે દેવી એ જી આજ બેની રે દ્રૌપદી વિરલા સોડી રે દેવા એ થાવું બેની સગુણા ના વીર બેની રે બેની રે આવી બેની રે સુભદ્રા વિરલા સોડી રે દેવી એ થાવું બેની સગુણા ના વીર બેની રે એ બેની રે દ્રૌપદી વિરલા સોડી રે એ જી આજ વીરો રે કનૈયો વિરલા સોડી રે દેવા એ જી આજ વીરા રે દેવા આજ મારે છોડી છોડી દેવા થાઉ વીરા રામ દેવ ના વીર વીરો રે આવ વીરો રે કનુડો હવે મારે સોડી રે દેવો એ તમારે વીરા દેના વીર વીરા રે એ વીરા રે દેવા મારે છોડી છોડી દેવા એ જી આજ હડના ત્યાર વિરલા ચરણે દરું લેવા મોજ ભમર ભાલો હાથ હાડના આવાડના ત્યાર વિરલા ચરણે દરું એ જીયાન મધુરી મોલી રે વીર મારા છોડી રે દેવી એ દેવો મારે તમાર ભાલો આજ મધુરી એ સોરી મે એ સોરી મે એ મધુરી મોલી રે વીરલા છોડી છોડી દેવી એ વીરા આજ રાજા આજ મને આપેલા વચન પ્રમાણે આજ માત પિતા સોના દ્વારકા સર્વે છોડ્યું વીરા તો ચાલો વીરા આજ 5 વર્ષના બાળવની અને ભોગળ ગણના મહારાજા અજમલ ત્યાં પુત્ર તરીકે અવતાર ધારણ કર્યો વીરા હા કનૈયા એ બનીને 5 વર્ષના બાળ જાવું મારે અજમલની દરબાર બનીને જાવું હો બનીને જાવું હા બનીને જાવું ના 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 બાળ લેવો મારે અજમલ ઘરે અવતાર એ પિતા મારા અજમલજી કેવાય બનિયા ના 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 બાળ કે માતા મારી પીનડ દે કે વાસે કે બેની મારી સગુણા કે વાસે બનીને જાવું હા બનીને જાવું હો બનીને જાવું ના 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 બાળ લેવો મારે અજમલ અરે અવતાર એ વીરો મારો વીર મને કેવાશે એ બેની મારી સગુણા કેવાશે એ થાવું મારે સગુણા ના વીર જાવું મારે અજમલની દરબાર હા હા હરે કૃષ્ણ બળ દેવ દળ દળ મેલી ડોટ જો હે કૃષ્ણ બળ દેવ દળ દળ મેલી ડોટ જો જો
હેઠજો એ વડિયાની વડવાઈ લીધો છે વિશ્રામ જો એ વડિયાની વડવાઈ લીધો છે વિશ્રામ જો જો એવો વડલો રે વરસાયો હાજા મોતી રે આવી કૃષ્ણ અને વડ દેવે ધડ ધડ મેલી દોટ જો એ કૃષ્ણ અને વડ દેવે ધડ ધડ મેલી દોટ જો જો એવા આવીને ઉભાર્યા ગાયું ના ગોંદ રે એવી ગાયું ના ગોવાડ તું છે મારો વીર જો એ ગાયું ના ગોવાડ તું છે મારો વીર જો વીર માર ગડો બતાવો પોકરણ શેર નો એ ચડી તમને ભાઈ ધડ ધડ મેલી દોટ જો એ ચડી તમને ભાઈ ધડ ધડ મેલી દોટ જો જો એવા આવીને ઉભાર્યા કુવા પાવ છે કવિ મધરાની બની હારી પૂછો મારી બેન જો એ મધરાની બની હારી તું છે મારી બેન જો જો તેની મારા ગળો બતાવો પોકરણ શેર નો જતી તે મને ભય ધડ ધડ મેલી દોટ જો એ જતી તે મને ભય ધડ ધડ મેલી દોટ જો જો એવા આવીને ઉભાર્યા રાજાની ડેલીએ એવા રાજાન વરદાન તું છે મારો વીર જો એ રાજાન વરદાન તું છે મારો વીર જો જો વીર માર ગડો બતાવો એ જતી તે મને ભય ધડ ધડ મેલી દોટ જો મને ભય ધડ ધડ મેલી દોટ જો જો એવા આવીને પોઈઠા છે સોના બારણ એવા આવીને પોઈઠા છે સોના બારણ એવા આવીને પોઈઠા છે સોના બારણ અરે વીરા હું રાજા અજમલના ઘરે અવતાર ધારણ કરું છું મારા છઠ્ઠીના છઠ્ઠા દિવસે તમે અવતાર ધારણ કરજો ભલે વીરા આજ મારા લાડીલા ને પ્રેમીલા ભક્તને મળી આજ તમારા પગલે ને પગલે આવું વીરા ये छोड़ी रे दीदी रे दुओ छोड़ी रे दीदी आवी सोना नी द्वारिका छोड़ी रे दीदी छोड़ी दीदी रे दुओ छोड़ी रे दीदी सोना नी द्वारिका छोड़ी रे दीदी आजा मलजी ने वचन आप्या आजा मलजी ने वचन आप्या आशा तारानी पूरी रे दीदी ने तुमो आशा तारानी पूरी रे दीदी आवी सोनानी द्वारिका छोड़ी रे दीदी आवी सोनानी द्वारिका छोड़ी रे दीदी आवी सोनानी द्वारिका छोड़ी रे दीदी